નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાયા છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને આ સંપૂર્ણ ક્વેશ્ચન જેટલા પણ હું તમને આપું તેની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. ટેલિગ્રામમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ 2 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તો કે 2 ગુણના પદ આધારિત પહેલા પ્રશ્નો જોઈ લઈએ. તો કે સોનું તો આખરે સોનું જ છે એમ સાથી કહી શકાય. પ્રશ્ન 2, કલીને સાથી ક્રોધ ચડ્યો, તેણે શો નિર્ણય કર્યો. પ્રશ્ન 3, નાયકાને સા દુઃખ વેઠવા પડે છે. પ્રશ્ન 4 છે કે ભવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશો મોકલાવે છે. આગળ જોઈએ. પ્રશ્ન 5 છે કે શક્યતાના દ્વાર ખખડાવો એટલે શું. પ્રશ્ન 6, ધમાલ શબ્દ દ્વારા મનોદશા પ્રગટે છે, શા માટે. પ્રશ્ન 7, જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે. પ્રશ્ન 8, પતિની વાતનો ઉર્મિલાએ શો જવાબ આપ્યો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9, ચારેય દેવોએ એકબીજાને શા શ્રાપ આપ્યા હતા. તો કે ચારેય દેવો હતા તેમને એકબીજાને શો શ્રાપ આપ્યા હતા. પ્રશ્ન 10 કે શ્યામ રંગ પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11 કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું, તેનું શું પરિણામ આવ્યું. પ્રશ્ન 12, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. તો આ હતા 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પદ આધારિત પ્રશ્નો હતા. હવે જોઈએ ગદ્ય આધારિત પ્રશ્નો. અહીં સોરી ભૂલતા લખાઈ ગયું છે પદ, પરંતુ હવે આપણે ગદ્ય આધારિત એટલે કે જે મોટા પાઠ હોય તેના આધારિત આપણે પ્રશ્નો જોવાના છે. તે પણ 2 ગુણમાં પૂછાયા છે. ખાસ અહીં જે પણ પ્રશ્નો લેવામાં આવે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને હવે પૂછાવાની ખાસ શક્યતા હોય છે એવા જ પ્રશ્નો લીધેલા છે. તો ખાસ તમારે પાકા કરવાની જરૂર છે. અને મેં કીધું એમ પ્રમાણે તમારે આ બધા જ પ્રશ્નોની PDF જોઈએ તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. તો તેમાં પ્રશ્ન 1 કે પોસ્ટ માસ્ટરના જીવનમાં સી ઘટના બની હતી. પ્રશ્ન 2 છે કે ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો. પછી છે પ્રશ્ન નંબર 3 કે અમરનાથ યાત્રામાં લેખિકાને કયા અનુભવો થયા હતા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 કે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી. તો કે મેટ્રિક સુધીનો અભ્યાસ જે પટણીએ કર્યો હતો તેમણે કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી તેના વિશે તમારે જણાવવાનું છે. પ્રશ્ન નંબર 5 છે કે અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય. તો તમે આ પ્રકરણ ભણ્યા હોય તો તમે બહુ જ સરળતાથી જવાબ લખી શકો છો. પ્રશ્ન 6 છે કે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું. પ્રશ્ન 7 કે દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા ઈચ્છે છે. પ્રશ્ન 8 છે કે ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો. પ્રશ્ન 9 છે કે ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું. પ્રશ્ન 10 છે કે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્યો કરવાના છે. આગળ છે પ્રશ્ન નંબર 11 કે ઉછીનું માંગનારાઓની નજર કેવી હોય છે અને શા માટે. તો કે ઉછીનું માંગનારાઓની નજર એવી હોય છે કે આપણે કોઈ પણ નવી વસ્તુ લાવીએ તેના ઉપર તેમની સૌ પ્રથમ નજર પડતી હોય છે અને તે વસ્તુ માંગતા હોય છે. તમે બધું તેને સારી રીતે જવાબ લખવો હોય તો તમારી નવનીતમાંથી વાંચી શકો છો. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને ખાસ જણાવી દઉં, મને અત્યારે યાદ આવ્યું એટલે કે ધોરણ 12ના મેં ઘણી બધી નવનીત આપણી વેબસાઇટ ઉપર અપલોડ કરી છે. તો તમે નીચે એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી હશે જેમાં લખેલ હશે ધોરણ 12 નવનીત, જે તમે ફ્રીમાં ધોરણ 12ની અમુક નવનીતો મેં અપલોડ કરી છે જે વાંચી શકો છો. ગુજરાતી પણ અપલોડ કરેલી છે. તો જો તમારે નવનીત તમારી પાસે ના હોય અને સંપૂર્ણ નવનીત વાંચી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર મળી જશે. પ્રશ્ન 11 કે ઉછીનું માંગનારાઓની નજર કેવી હોય છે, શા માટે. પ્રશ્ન 12 કે મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી. આગળ જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 ગુણના પદ આધારિત પ્રશ્નો. તો હવે જોઈએ 4 ગુણના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે તો ખાસ જોઈ લેવા. અખિલ બ્રહ્માંડમાં પદ્મ નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે. પ્રશ્ન નંબર 2 છે કે દેવોએ નળ અને દમયંતીને કેવા વરદાન આપ્યા હતા. કયા વરદાન આપ્યા હતા. પ્રશ્ન 3 કે દમયંતી સ્વયંવરની કથા સમજાવો. પ્રશ્ન 4 છે કે રામબાણના પદનો મર્મ સમજાવો. પ્રશ્ન 5 છે કે ગોપી શ્યામ રંગની નજીક જવાની ના પાડે છે, શા માટે ના પાડે છે. આગળ જોઈએ. નાયિકાએ પતિને મનાવવા શા પ્રયત્નો કર્યા અને તેનું શું પરિણામ આવ્યું.
લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરાવો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. બાની વેદના તમારા શબ્દોમાં લખો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે 4 ગુણમાં પૂછાયા હતા તે પદ આધારિત જોયા, એટલે કે કાવ્યો જે હોય તેમાંથી પૂછાયા આટલા 10 પ્રશ્નો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોયા. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે 4 ગુણના ગદ્ય આધારિત પૂછાયા છે. તો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો જરૂરથી એકવાર તો વાંચીને જ જવા, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બેઠે બેઠા પૂછાઈ જશે. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 ગુણના ગદ્ય આધારિત પ્રશ્નો તે તેમાં કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? તો કે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. પ્રશ્ન 2 છે કે વિનોબા ભાવેની ભૂદાન યાત્રાનો પરિચય આપો. પ્રશ્ન 3 છે કે ઉછીનું માંગનારાઓની ખાસિયત જણાવો, અથવા ઉછીનું માંગનારાના નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે. પ્રશ્ન 4 છે કે અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક દ્રશ્યો વિશે પાઠના આધારે લખો. પ્રશ્ન 5 છે કે યુધિષ્ઠિર નાટકના અંતની ચર્ચા કરો. તો કે યુધિષ્ઠિર જે નાટક હતું તેમાં અંતમાં શું જોવા મળે છે તેની ચર્ચા કરવાની છે. પ્રશ્ન નંબર 6 છે કે મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. પ્રશ્ન નંબર 7 કે શેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. પ્રશ્ન 8 છે કે ઉદ્દાલકનું પાત્ર લેખન કરો, એટલે કે ઉદ્દાલક કોણ હતો અને તેનું તમારે પાત્ર લેખન કરવાનું રહેશે. 9મો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઉપાલીનું રેખાચિત્ર કરો. તો કે ઉપાલી કોણ હતો તેનું તમારે રેખાચિત્ર કરવાનું રહેશે. જે રાજાના દીકરા હોય અને તમે આ પ્રકરણ ભણ્યા હોય તો તમે સારી રીતે જવાબ લખી શકો છો. પ્રશ્ન 10 છે કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ જે તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાયા છે. એવા મને અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ મળ્યા છે, તો મેં કીધું ચાલો તમને જણાવી દઉં. ખાસ નિબંધ આ જે પણ નિબંધ આપું તે ઘણી બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને જે હવે પૂછાવાની સંભાવના છે તેવા નિબંધ આપું છું, તો ખાસ એકવાર જરૂરથી જોઈ લેવા. નવનીતમાં આ નિબંધ વિશે આપેલું જ હશે, તો તમારે જો નિબંધ વાંચવો હોય તો તમે એકવાર નવનીતમાંથી વાંચી શકશો. તો પ્રશ્ન નિબંધ 1 છે કે અતિવૃષ્ટિ, અથવા તો એવું પૂછાય કે મેઘરાજાની મહેર કહે. તો જો તમે એકવાર નિબંધને વાંચો તે તમારે એને સમજવાનું રહેશે કે જો આ નિબંધ પૂછાય અને આ પૂછાય તો તમે બંનેમાં એક જેવું લખી શકો છો, તો તમને એ ખબર હોવી જોઈએ. બીજો નિબંધ છે કે ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય વ્યાપી કેન્સર. નિબંધ 3 છે કે દીકરી ઘરની દીવડી. નિબંધ 4 છે કે મૈત્રીનો મહિમા. 5મો નિબંધ છે કે ઇન્ટરનેટના લાભ. છઠ્ઠો નિબંધ છે કે મજબૂરી કે સામાજિક નિષ્ફળતા. નિબંધ નંબર 7 છે કે ઋતુરાજ વસંતનો વૈભવ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 જેટલા નિબંધ આપ્યા છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને PDF મળી જશે. તો આ બધા જ જેટલા પણ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપ્યા છે પ્રશ્નો તે ખાસ તમારે વાંચવાની જરૂર છે. જો તમને હજી સુધી ના આવડતા હોય તો, અને આવડતા હોય તો એકવાર તમારે રિવિઝન કરી લેવાનું, જેથી તમને બહુ જ સરળતાથી તમે બોર્ડ પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો. અને આ જ રીતે આપણે ધોરણ 12ના દરેક વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના લાવવાના છે અને આપણે IMP પેપર સોલ્યુશન પણ લાવવાના છે. તો ખાસ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપના વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.